છઠ્ઠી પ્રતિબદ્ધ કવિતાની વાત કરતાં પહેલાં ફરી એકવાર જે વાત મેં સરસ્વતી વખતે કદાચ કરી છે અથવા તો એક ગોળી મને પણ વાગી વખતે કરી છે, એ જ વાત રઘુવીર ચૌધરીએ લખ્યું છે એમના કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં. એ શુદ્ધ કવિતાની પ્યોર પોએટ્રીની તરફેણ નથી કરતા, એ પ્રતિબદ્ધ કવિતાની તરફેણ કરે છે. એ કહે છે કે જે કવિ મિત્રો ભાષા કર્મમાં રમમાણ રહી, પ્રયોગશીલતાનો આદર્શ સેવી, શાબ્દિક સૌંદર્યને ઉપલબ્ધિ માની, થોડાક ભણેલા ભાવકોના સ્મરણમાં કે કવિતાના એકમાર્ગી ઇતિહાસમાં જગા અંકે કરી ધન્યતા અનુભવે છે, એ એમની રીતે સફળ હોય તો ભલે આનંદમાં રહે. એમનામાંથી પણ કોઈકને ક્યારેક 52 બહારની સૃષ્ટિ દેખાવાની. શાબ્દિક સૌંદર્ય 52 બહારની યાત્રા કરનારના માર્ગમાં વચ્ચે એક પડાવ લોકનો પણ આવી શકે, એ કિરીટ દુધાત કહે છે. આ કવિતા એટલે કે આ બધી આપણે જેટલી કવિતાઓની વાત કરી અત્યારે પ્રતિબદ્ધ કવિતાઓની, એ લોકની કવિતા છે. છાપામાં આવતા ગોળીથી જીવલેણ ઘવાયેલી વ્યક્તિ હોય, તોફાનોની અંદર બળી ગયેલું ઘર હોય, બળાત્કાર થયેલ સરસ્વતીની મોટી બહેનનું ઝેર પીને મરી જવું હોય, આ બધી ઘટનાઓ કવિ કઈ રીતે લે છે અને કઈ રીતે અભિવ્યક્ત કરે છે. માત્ર પ્રયોગશીલતા કે માત્ર કલ્પન પ્રતિક કે માત્ર શબ્દ સૌંદર્ય એટલે જ કવિતા સિદ્ધ કરીને પણ પ્રતિબદ્ધ રહી શકાય, એ રઘુવીરભાઈની આ પ્રકારની કવિતાઓ આપણને કહે છે. તો મોટા ભાગની કવિતાઓ આપણે કરી. આજે હવે છેલ્લી એક કવિતા આપણે કરીએ, કારણ કે સરસ્વતી આના પછીની જે છે એ આપણે કરી છે એટલા માટે. શબવાહિની. ફરી એકવાર તમને કહી દઉં કે તમારે જે પ્રતિબદ્ધ કવિતાઓ છે તો ખરતા તારા વિશે, દાવાનળ, બીજો આંચકો, ઘરની ભાળ, એક ગોળી મને પણ વાગી, શબવાહિની અને કદાચ સરસ્વતી પહોંચશે, આ એક નદી. તો આપણે આ 8 કવિતાઓ તમારી પ્રતિબદ્ધ કવિતાઓ છે, એની એક સાથે પણ તમને કોઈ પ્રશ્ન પૂછી શકે. તો આપણે 8માંથી 7 કવિતા વિશે વાત કરી. હવે શબવાહિની. કર્ફ્યુમાં છૂટ છે શબવાહિનીને. પહેલું જ વાક્ય આપણને આમ અંદર સુધી વાગે. બાકીના બધા વાહનોને કર્ફ્યુમાં છૂટ હોતી નથી, પણ શબવાહિની, કારણ કે તોફાનોની અંદરની જે ઉપજ છે એ તો શબ છે બેઉ બાજુના, અને એ ઘાયલ કો કે શબ કો એને દવાખાને અથવા અવલ મંજિલે પહોંચાડવાનું કામ તો આ શબવાહિનીનું જ છે. તો એ કેવી રીતે બંધ રહે? કર્ફ્યુમાં છૂટ છે શબવાહિનીને. એનો ચાલક જુવાનજી. હવે જો વ્યક્તિ એક કેન્દ્રમાં આવી, ઘરની ભાળમાં પણ એક છોકરો કેન્દ્રમાં હતો, અહીંયા પણ એક વ્યક્તિ કેન્દ્રમાં છે. કર્ફ્યુમાં છૂટ છે શબવાહિનીને. એનો ચાલક જુવાનજી 4 પહોરનો ચાકર છે, પણ કર્ફ્યુ વખતે એ વાનમાં જ જીવે છે શબ વચ્ચે. એ જીવે છે શબ વચ્ચે. કવિ કેવો આઘાત આપી શકે શબ્દ દ્વારા, એ આ દેખાડે. એના પિતા રામજી વતનને ખાતર હિમાલયની ઊંચાઈએ છેલ્લે હંસની જેમ ઉડ્યા હતા પ્રકાશમાં. એટલે કે પિતા લશ્કરમાં હશે. એના પિતા રામજી વતનને ખાતર હિમાલયની ઊંચાઈએ છેલ્લે હંસની જેમ ઉડ્યા હતા પ્રકાશમાં. જુવાનજીને ઠંડુ અંધારું રૂંધે છે. એના શ્વાસ ક્યારેક શબપેટીમાં પુરાઈ જાય છે, તો એની સવાર ઉગે છે શબ ઘરના ભોંય રે.
બીજા વાહનો ખૂટે કે તૂટે ત્યારે એની વાહિની ખેંચે છે જીવતા લોહીમાંસને. ક્યારેક શબની બદલે ઘાયલોને પણ લાવવા પડે છે. ક્યારેક વજન વધી જતા સવાલ થાય છે, શબ તો બધા હળવાફૂલ લાગતા હતા, તો આ વજન શેનું? શ્વાસનું? જીવતો માણસ ભારે પડતો હશે કે શું? પિતાજી યુદ્ધના ગોળાઓને ઉમંગથી ભેટતા. જુવાનજી પાસે એક અનુમાન છે પ્રાણ વીંધી જતી વસ્તુઓની આગનું. ક્યારેક આખા વાહનને પીડા ઉપડે છે, ખખડે છે સડક દાંડી કૂચવાળી. સડક કઈ છે? દાંડી કૂચવાળી. આના માટે દાંડી કૂચ કરી હતી કે તમે છાશ વારે શહેરના રસ્તાઓને લોહીની નદીઓ બનાવી દો, લાશોના ઢગ ખડકી દો. ક્યારેક આખા વાહનને પીડા ઉપડે છે, ખખડે છે સડક દાંડી કૂચવાળી. છેલ્લે લઈ આવ્યો એક શબ બાળકનો, પણ જગ્યા નથી ક્યાંય. શબ ઘર મોટું કરવું પડશે કે શું? આપણી આઝાદીની કમાણી શું? શબ ઘર મોટા કરવા? છેલ્લે લઈ આવ્યો એક શબ બાળકનો, પણ જગ્યા નથી ક્યાંય. શબ ઘર મોટું કરવું પડશે કે શું? આ બાજુ બગીચો છે, પેલી બાજુ ધર્મસ્થાન. એની પાછળ ઢંકાયેલું ને અવાજ રૂપે ઓળખાતું કલા કેન્દ્ર. એ બધુંય સમાઈ શકે શબઘરના ઘેરાવામાં. આ બાજુ બગીચો છે, પેલી બાજુ ધર્મસ્થાન. એની પાછળ ઢંકાયેલું ને અવાજ રૂપે ઓળખાતું કલા કેન્દ્ર. એ બધુંય સમાઈ શકે શબઘરના ઘેરાવામાં. જુવાનજીને એ બધી જંજાળ નથી. હર ઘડી ઓળખ માંગતા માણસ સાથે નહીં, એણે શબ સાથે કામ પાડવાનું છે. એને કોઈ પૂછતું નથી, કારણ કે એ મરેલાઓ સાથે કામ કરે છે, જેને કશી ઓળખ હોતી નથી. જુવાનજી જોયા કરે છે ઠરેલા આંસુ જેવું સાવ અજાણ્યું નરવું શબ. શબ વાહિનીનો ચાલક છે જુવાનજી. કર્ફ્યુ વખતે એ વાનમાં જ જીવે છે, શબ વચ્ચે. ક્યારેક બીજા વાહનો ખૂટે તો શબ વાહિની જીવતા લોહી માંસને પણ ખેંચે. ત્યારે એને વજન વધી જતું હોય એવું લાગે છે. એને પ્રશ્ન થાય છે, શબ તો બધા હળવાફૂલ લાગતા હતા, તો આ વજન શેનું? શ્વાસનું? જીવતો માણસ ભારે પડતો હશે કે શું? કાવ્યમાં છેલ્લે લઈ આવે છે બાળકનું શબ, પણ ક્યાંય જગ્યા નથી. એને લાગે છે શબઘર મોટું કરવું પડશે કે શું? આ બાજુનો બગીચો, પેલી બાજુનું ધર્મસ્થાન, પાછળનું કલા કેન્દ્ર, બધું શબઘર. એવું થશે. એ રસ્તો આપણો રસ્તો છે. એના માટે કોઈ માણસ અઢી હાડકાનો દાંડી કૂચ પર ચાલેલો. આ કવિતા છેક 1992માં લખાયેલી, પણ 2002માં ફરી પાછી એ એવી ને એવી પ્રસ્તુત થઈ. આવી રચનાઓ અપ્રસ્તુત બને એવો સમાજ આપણે કેમ બનાવી શકતા નથી, એ આપણા સામેનો પ્રશ્ન છે. અયોધ્યામાં બાબરી ધ્વંસના પગલે આખા દેશમાં અને ખાસ કરીને અમદાવાદ સહિતના ગુજરાતમાં જ્યારે તોફાનો ફાટી નીકળ્યા, ત્યારે કવિએ આ શબ વાહિની નામની કવિતા લખી. આજે 2002માં પણ, પેલા 1992, 2002માં આ શબ વાહિની એવી ને એવી પ્રસ્તુત રહી. તોફાનો થકી સર્જક ચેતના ખળવળી ઉઠી છે. પ્રવેશની પંક્તિ જ કેવી છે. કર્ફ્યુમાં છૂટ છે શબવાહિનીને. એનો ચાલક જુવાનજી 4 પહરનો ચાકર છે. એણે જીવતા માણસો સાથે નથી રહેવાનું. તોફાનોની વરવી વાસ્તવિકતા અને આવશ્યક સેવા બજાવનારો આ જુવાનસિંહ ક્યાંય માનવતા બચી છે ખરી, એ પ્રશ્ન છે. મરી પરવારેલી માનવતાની વાત કરે છે.
કર્ફ્યુમાં માણસની ચહલ પહલ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, પણ શબને, લાશને તો સંચારબંધી સાથે શું લેવા દેવા? જુવાનજીને તો 24 કલાકની નોકરી અને શબોની ગંધ વચ્ચે જ જીવવાનું. એના પિતા પણ જવાન હતા. આ તો જુવાન સિંહ છે, પિતા તો જવાન હતા ભારતની આર્મીમાં. હિમાલયની પહાડી પર શહીદ થયા હતા. ક્યારેક આખા વાહનને પીડા ઉપડે છે, ખખડે છે સડક દાંડી કૂચવાળી. અહિંસાના યાત્રીના દાંડી કૂચવાળા માર્ગ પર હિંસા ફેલાય ત્યારે પીડા નહીં તો બીજું શું થાય? અહીં માણસને તો ઠીક, આખા વાહનને પીડા ઉપડે છે. નિર્જીવ વાહનના પ્રતીક દ્વારા સર્જક માણસની નિર્જીવતાને ક્યાંક ટપારે છે. વાહનોને પીડા થાય છે, તમને નથી થતી? કવિ કહે છે એક બાળકનું પણ શબ આવ્યું છે. એનો કયો ધર્મ? એને શું કામ માર્યું? એણે શું કર્યું હતું? આ બધા જ પ્રશ્નો તોફાનીઓ માટે આપણને થાય. પણ કહીએ છીએ ને કે ટોળાને કોઈ સમજ નથી હોતી, એ ટોળું હોય છે. શબઘરમાં ભલે બાળકનું શબ હોય પણ હવે જગ્યા નથી, એટલે કવિને પ્રશ્ન થાય છે શું શબઘર મોટું કરવું પડશે? કારણ કે આપણે તો હિંસા અટકે એવું કશું કરતા જ નથી. હિંસા વધે એના માટેની શક્ય એટલી બધી જ કોશિશ ચારે બાજુથી થઈ રહી છે, પણ હિંસા અટકે એવું કોઈ નથી કરતું. હર ઘડી ઓળખ માનતા માણસો સાથે નહીં, એણે શબ સાથે કામ પાડવાનું છે જેને કશી ઓળખ હોતી નથી. એ વાત પણ હવે તો ખોટી થઈ ગઈ છે. 92માં ઓળખ નહોતી, પણ 2માં તો હતી. 5 હિન્દુ મર્યા, 10 મુસ્લિમ મર્યા. આવું બોલનારાઓએ મંટોને યાદ કરવાનો કે 15 માણસ મર્યા એવું ક્યારે બોલશું? માણસ કોમ ધર્મ વચ્ચે વહેંચાયેલો છે, વિખરાયેલો છે. માણસ પાસે નામ, ઓળખ, ધર્મની ઓળખ આ બધું છે, અને એ જ એને લાશમાં રૂપાંતરિત કરી આપે છે. અને પછી શબને ધર્મ, કોમ, જાત, નાત, ઊંચ નીચ એવા કોઈ ભેદભાવ રહી જતા નથી. શબો તો એક જ શબ વાહિનીમાં ખડકાય છે. શબ તરીકે જ એની ઓળખ છે. સાચો ધર્મ માનવ ધર્મ હોવો જોઈએ એ આપણે ભૂલી ગયા. ફૂટપાથ અને શેડોમાં પણ એમણે ધર્મ સત્તા અને રાજસત્તાનો જે મેળાવીપણું છે એની વાત કરી છે. એટલે જ કદાચ ચંદ્રકાંત શેઠ રઘુવીર ચૌધરીના સર્જક કર્મ વિશે કહે છે કે રઘુવીરના જીવનની ગતિ શેઢાથી ફૂટપાથ તરફ અને એમના કવન એટલે કે સર્જનની ગતિ ફૂટપાથથી શેઢા તરફ. જીવનમાં એ શેઢાથી ફૂટપાથ આવ્યા, પણ કવિતામાં આરંભ એણે આ પ્રકારની વધારે કવિતાઓ લખી અને પછી એ શેઢા બાજુ ગયા. રઘુવીરનું વિચાર તત્વ સર્જનાત્મક સંવેદનાની ભૂમિકાએ બિલકુલ કળાના ધર્મને પાળે છે. આમ જુઓ તો જે કવિએ આટલા સુંદર ગીતો આપ્યા, એ કવિ આ પ્રકારની પ્રતિબદ્ધ કવિતાઓ આપે ત્યારે, અને એ પણ કવિતાના ધોરણે કળા પદાર્થને બિલકુલ સાચવીને, કોઈ જગ્યાએ કળા પદાર્થને હાનિ ન પહોંચાડી, ત્યારે આપણને માન થાય કે આપણે આ કવિને, આ સર્જકને આખા ઓળખ્યા નથી.
આપણે માત્ર એની અમુક કૃતિઓની જ હંમેશા વાત કરી છે. છેલ્લી જે પંક્તિઓ છે, આ બાજુ બગીચો છે, પેલી બાજુ ધર્મસ્થાન, એની પાછળ ઢંકાયેલું ને અવાજ રૂપે ઓળખાતું કલા કેન્દ્ર, આ બધુંય સમાઈ શકે શબઘરના ઘેરાવામાં. જો માનવ ધર્મ ન અપનાવીએ તો આ દિવસ દૂર નથી. એક ચિંતા, એક આંગળી ચીંધવાનું પુણ્ય પણ કવિએ કર્યું છે કે આપણને શબઘર મોટા કરવા છે કે માનવ ધર્મથી પરસ્પર સંકળાવું છે. જે લાશને કોઈ ધર્મ નથી હોતો, એમ જો માણસને પણ કોઈ ધર્મ ન હોય તો ન તો કર્ફ્યુની જરૂર પડે, ન શબવાહિનીની, અને ન જુવાન સિંહને એ શબો ખેંચવાનો ભાર લાગે, વજન લાગે, અને ન એને ચિંતા થાય કે શું શબઘર મોટું કરવું પડશે.